અહીંયા જોઈએ તો ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો S માઇનસ ખૂણો Q બરાબર 80 અંશ હોય તો ખૂણો S અને ખૂણો Q શોધો. તો અહીંયા આપણે વર્તુળ દોરી એમાં ચક્રીય ચતુષ્કોણ દોરેલો છે જેમાં PQRS નામ આપી દીધા બરાબર. અહીંયા શું આપ્યું છે ખૂણો S અને ખૂણો Q બરાબર અહીંયા 80 અંશ આપેલા છે. તો પહેલા અહીંયા લખી દઈએ આપણે ખૂણો S અને ખૂણો Q બરાબર 80 અંશ. હવે ખૂણો S અને Q શોધવો હોય તો અહીંયા જોઈએ તો આ રીતે આપ્યું હોય તો ખૂણો S બરાબર 80 અંશ અને આ બાજુ જતો રહે Q તો આ બાજુ જ કેટલું થઈ જાય પ્લસ ખૂણો Q થશે બરાબર. એટલે એનો મતલબ શું થયો ખૂણો S બરાબર 80 અંશ અને ખૂણો Q એટલે કે આપણે S અને Q આ ભાગની વાત કરે છે. હવે એટલું યાદ રાખજો કે ચક્રીય ચતુષ્કોણમાં આ રીતે હોય તો સામસામેના ખૂણાનું માપ 180 અંશ થાય બરાબર. તો અહીંયા આ રીતે લખી શકાય ખૂણો S પ્લસ ખૂણો Q બરાબર 180. તો ખૂણો S બરાબર જો આપણને 80 મળ્યો હોય અને ખૂણો Q અહીંયા પહેલા જોઈએ ખૂણો S બરાબર તો શું આપ્યું હતું 80 પ્લસ ખૂણો Q અને આ ખૂણો Q તો આપણે શોધવાનું જ છે 180 બરાબર. તો અહીંયા જોઈએ QQ એટલે 2Q થશે બરાબર 180 અને આ 80 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જાય. તો 2Q બરાબર 180 માંથી 80 બાદ કરો એટલે કેટલા રહે 100 રહે અને આ ખૂણો Q બે ગુણાકારમાં હોય આ બાજુ આવે શું થઈ જાય ભાગાકારમાં જતા રહે બરાબર. તો કેટલા મળશે ખૂણો Q બરાબર આ કેટલા થાય 50 અંશ થશે. આ શું મળ્યું આપણને ખૂણો Q મળ્યો બરાબર. હવે જો ખૂણો Q 50 અંશ હોય તો આની અંદર આપણે ખૂણા Q નું માપ લઈ અને ખૂણા S નું માપ શોધી શકીએ. તો અહીંયા લખી દઈએ માટે ખૂણો S બરાબર 80 અંશ પ્લસ ખૂણો Q તો અહીંયા 80 અંશ પ્લસ ખૂણો Q એટલે 50 અંશ બરાબર. આ કેટલા થાય 30 અંશ થશે. તો ખૂણો S બરાબર કેટલા મળ્યા 30 અંશ 130 અંશ માટે અહીંયા લખી શકાય કે ખૂણો S બરાબર 130 અંશ અને બીજો ખૂણો Q બરાબર 50 અંશ બરાબર. ચક્રીય ચતુષ્કોણ હોય અને સામસામેના ખૂણાનું માપ 180 થાય બરાબર. તો આ બંનેનો સરવાળો કરીએ તો 180 મળી જાય બરાબર. તો હવે અહીંયા આ ચેપ્ટરની અંદરના 2 ગુણના દાખલા એસાઇનમેન્ટના પૂરા. હવે આપણે આગળના વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટરના દાખલા જોઈશું. ત્યાં સુધી જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આની PDF જોઈતી હોય તો કમેન્ટમાં PDF ટાઈપ કરજો જેથી તમને ટૂંક સમયમાં એની PDF મળી જશે.